તો મહીસાગરમાં લુણાવાડાથી મહત્વના સમાચાર સામે આવ્યા છે। લુણાવાડાથી મોટા સમાચાર સામે આવ્યા છે। મહીસાગરના લુણાવાડામાં મસ્જિદે મેરુનિસ્સા પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે। મસ્જિદ પરથી લાઉડ સ્પીકર ઉતારવામાં આવ્યા છે। તો મહીસાગરના લુણાવાડાથી મોટા સમાચાર છે। સ્થાનિક મુસ્લિમ લોકોની ફરિયાદ બાદ કાર્યવાહી કરવામાં આવી છે। જાહેરનામાના ભંગ બદલ આ મોટી કાર્યવાહી કરાઈ છે। મહીસાગરના લુણાવાડાથી મોટા સમાચાર સામે આવ્યા છે। જે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે। મસ્જિદે મેહરુનિસ્સા પર મોટી કાર્યવાહી કરાઈ છે। મસ્જિદ પરથી લાઉડ સ્પીકર ઉતારવામાં આવ્યા છે। સ્થાનિક મુસ્લિમ લોકોની ફરિયાદ બાદ આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે। જાહેરનામાના ભંગ બદલ મોટી કાર્યવાહી કરાઈ છે। તો મહીસાગરથી સમાચાર મળી રહ્યા છે। લુણાવાડાથી આ મોટા સમાચાર સામે આવ્યા છે। જેમાં મસ્જિદે મેહરુનિસ્સા પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે। જાહેરનામાનો ભંગ થયો છે। મસ્જિદ પરથી લાઉડ સ્પીકર ઉતારવામાં આવ્યા છે। સ્થાનિક મુસ્લિમ લોકોએ ફરિયાદ કરી હતી અને ફરિયાદ બાદ આ મોટી કાર્યવાહી કરાઈ છે। જાહેરનામાના ભંગ બદલ મોટી કાર્યવાહી કરવામાં આવી છે। તો મહીસાગરના લુણાવાડાથી આ સમાચાર સામે આવ્યા છે। અમદાવાદની ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સર્જાયેલા કાંડ મામલે હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલની ધરપકડ કર્યા બાદ હાલ તે રિમાન્ડ પર છે। આજે પોલીસ તેને ખ્યાતિ હોસ્પિટલ લઈને પહોંચી હતી। ખ્યાતિ હોસ્પિટલની જે ચેમ્બરમાં બેસી કાર્તિક પટેલે કાવતરા ઘડ્યા હતા ત્યાં જ આજે આરોપી તરીકે પહોંચ્યો હતો। જો કે પોલીસે આ ગુનામાં સામેલ અન્ય આરોપીને અને કાર્તિકને સાથે રાખી પૂછપરછ કરવાનો પણ નિર્ણય કર્યો છે। કઈ રીતે ભેગા મળીને ખ્યાતિનો ખેલ પાડ્યો છે, ક્યારે અને કઈ રીતે પીએમજે કૌભાંડ શરૂ કર્યું તેના રાઝ ખુલશે। હાલોલ જીઆઈડીસીમાં સરકારની ગાઈડલાઈનનો ભંગ કરી ગેરકાયદેસર સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉત્પાદન કરતા એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા। શું છે સમગ્ર મામલો, જોઈએ અહેવાલમાં। હાલોલ જીઆઈડીસીમાં પ્લાસ્ટિકના એકમો પર દરોડા। સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉત્પાદન કરતા એકમો પર દરોડા। મોટા પ્રમાણમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરાયો। અત્યાર સુધીમાં 50,000 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત। જીપીસીબી, નગરપાલિકા, રેવન્યુ સહિત 10 થી વધુ ટીમની કામગીરી। હાલોલ જીઆઈડીસીમાં 700 થી વધુ સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉત્પાદન કરતા એકમો દ્વારા પર્યાવરણ માટે જોખમી માઇક્રોપ્લાસ્ટિકનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું હતું। ત્યારે હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસરે હાલોલ મામલતદાર, જીપીસીબી અને પોલીસની ટીમોને સાથે રાખીને ગેરકાયદેસર સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉત્પાદન કરતા એકમો પર દરોડા પાડ્યા હતા। હાલોલ જીઆઈડીસીમાં કેટલાક બંધ એકમોના તારા તોડી માઇક્રોપ્લાસ્ટિકના ઝબલાઓ જપ્ત કરવાની કાર્યવાહી કરાઈ હતી। આ દરમિયાન કેટલાક ઉત્પાદકોએ લોકટોળા ભેગા કરી સરકારી કર્મચારીઓ અને પોલીસ સાથે સંઘર્ષ કરતા વધુ પોલીસ બોલાવવાની ફરજ પડી હતી। ત્યારે અત્યાર સુધીમાં 50,000 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। ત્યારે અહીંયા અમુક ઈસમો ટોળાને લઈને આવી અને વાતાવરણ બગાડવાનો અને કાર્યવાહીને અટકાવવાનો પ્રયત્ન પણ એ લોકોએ કરેલો, પણ પોલીસ તંત્ર દ્વારા એને સંપૂર્ણ રીતે કંટ્રોલમાં લઈ લેવામાં આવ્યું છે। અને હાલ આ જે પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું છે તે નગરપાલિકાના કમ્યુનિટી હોલમાં મૂકવામાં આવ્યું છે। ઓપરેશન હજુ કેટલા દિવસ ચાલવાની સંભાવના છે? આ ઓપરેશન જ્યાં સુધી હાલોલ જીઆઈડીસી ખાતે અથવા હાલોલની આસપાસ જે કોઈ પ્રતિબંધિત પ્લાસ્ટિકના મેન્યુફેક્ચરર છે એ સંપૂર્ણ રીતે બંધ ન થઈ જાય ત્યાં સુધી આ મિશન ચલાવવામાં। કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે હવે? સરકારે સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે। આના પગલે હવે તેનું ઉત્પાદન તથા વેચાણ ગેરકાયદેસર છે।
તેથી આ આખી પ્રવૃત્તિ ગેરકાયદેસરની બની ગઈ છે. તેથી તેનું ઉત્પાદન અને વેચાણ કરનારા સામે તંત્ર દરોડા પાડીને કાયદેસરની કાર્યવાહી કરે છે. મિતુલ શાહ સાથે મંતવ્ય ન્યૂઝ, હાલોલ. પંચમહાલથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. આ સમાચારને લઈને જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે, પંચમહાલથી આ મહત્વના સમાચાર છે. હાલ અત્યારે પંચમહાલથી સમાચાર મળી રહ્યા છે, જે વિગતો સામે આવી રહ્યા છે. હાલોલ જીઆઈડીસીમાં બબાલની વચ્ચે જીપીસીબી અને નગરપાલિકાની તપાસ સામે આવી છે. 50,000 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. 20 થી 120 માઇક્રોનની બેગનો સિમ્બોલ લગાવીને માલ બહાર મોકલાતો હતો. ઓછી માઇક્રોનની બેગ ભરેલી ટ્રક જપ્ત કરવામાં આવી છે. તો પંચમહાલથી આ સમાચાર સામે આવ્યા છે. કચ્છથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. કચ્છમાં પૂર્વ આઈએએસ પ્રદીપ શર્મા જમીન સંબંધિત કેસમાં દોષિત સાબિત થયા છે. તો સમાચાર છે કચ્છથી. પૂર્વ આઈએએસ પ્રદીપ શર્મા જમીન સંબંધિત કેસમાં દોષિત. સરકારી જમીન ખાનગી કંપનીને આપી અંગત લાભ મેળવવાનો કેસ છે. જમીન સંબંધિત કેસમાં દોષિત જાહેર, તો અન્ય 2 કેસમાં નિર્દોષ જાહેર થયા છે. પોતે અને પોતાના પરિવારને આર્થિક લાભ કરાવવા મામલે દોષિત જાહેર થયા છે. તો કચ્છથી સમાચાર મળી રહ્યા છે. પૂર્વ આઈએએસ પ્રદીપ શર્મા જમીન સંબંધિત કેસમાં દોષિત જાહેર થયા છે, તો અન્ય 2 કેસમાં નિર્દોષ જાહેર થયા છે. રાજ્યમાં મહિલા સુરક્ષાની વાતો વચ્ચે દરરોજ દુષ્કર્મના કિસ્સાઓ વધી રહ્યા છે. સુરતના પલસાણા તાલુકામાં એક આધેડ વયના હવસખોર ઈસમે 4 વર્ષની બાળકી પર નજર બગાડી હતી. પોતાની હવસનો શિકાર બનાવતા ચકચાર મચી છે. એક શ્રમજીવી પરિવારની 4 વર્ષની બાળકી રમી રહી હતી અને ત્યારે નજીકમાં રહેતા 55 વર્ષીય આધેડ ઈસમ બાળકને લાડ લડાવવા માટે આવ્યો હતો. ત્યારબાદ હવસખોર આરોપી બાળકીને લઈ જઈ બાળકીને પોતાના હવસનો શિકાર બનાવી હતી. રાજ્યમાં આજે અકસ્માતોની વણઝાર જોવા મળી રહી છે. 5 કરતાં પણ વધારે અકસ્માતો સર્જાયા છે, જેમાં 6 જેટલા લોકોના મોત થયા છે અને 25થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે. સૌપ્રથમ બનાસકાંઠાની વાત કરીએ તો કાર ચાલકે એક દંપતીને ટક્કર મારી હતી, જેમાં દંપતીનું મોત નીપજ્યું છે. બીજી તરફ ભરૂચમાં 2 બાઇકો સામસામે અથડાતા અકસ્માત સર્જાયો, જેમાં એક બાઇક ચાલકનું મોત નીપજ્યું છે. તો સુરેન્દ્રનગરમાં ટેલર ને ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માત સર્જાયો હતો, તેમાં 25થી વધારે પેસેન્જરોને ગંભીર ઇજાઓ પહોંચી છે. ગીર સોમનાથ અને ખેડામાં પણ અકસ્માત સર્જાયા હતા. 2 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. ગીર સોમનાથમાં 3 અલગ અલગ જગ્યાએથી દીપડાને પાંજરે પૂરવામાં આવ્યો છે, જેમાં પ્રથમ ઘટનામાં ઉનામાં જ્વિનિંગ મિલમાં વન વિભાગે દીપડાને પાંજરે પૂર્યો છે અને જશાધાર એનિમલ કેર સેન્ટર મોકલવામાં આવ્યું છે. તો બીજી ઘટનામાં તાલાલાના વિઠ્ઠલપુર ગામની છે. તાલાલામાં અવારનવાર દીપડાની લટાર જોવા મળે છે, જેથી સ્થાનિકોમાં પણ ભયનો માહોલ હોય છે. ત્યારે વન વિભાગે દીપડાને પાંજરે પૂરતા જ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ત્રીજી ઘટના પણ તાલાલાની જ છે. તાલાલાના રાયડી ગામે ગઈકાલે જ યુવક પર દીપડાએ હુમલો કર્યો હતો. આ દીપડાને પણ વન વિભાગે પાંજરે પૂરી દીધો છે. દીપડો પાંજરે પૂરાતા જ લોકોએ હાશકારો અનુભવ્યો છે. અમરેલીના લેટરકાંડ મુદ્દે તપાસનો ધમધમાટ યથાવત છે. સ્ટેટ મોનિટરિંગ સેલ ડીઆઈજી નિર્લિપ્ત રાયે સર્કિટ હાઉસમાં ધામા નાખ્યા છે. આ સાથે જ પાયલ ગોટીનું નિવેદન પણ લેવામાં આવ્યું છે. તેમજ ફરિયાદી તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાનું પણ નિવેદન લેવાયું છે. લેટરકાંડ મુદ્દે પોલીસે કરેલા રિકન્સ્ટ્રક્શન પંચનામા સ્થળની નિર્લિપ્ત રાય સહિતની ટીમે વિઝિટ કરી છે. તેમજ પ્રામાણિક આઈપીએસ નિર્લિપ્ત રાયની લેટરકાંડમાં એન્ટ્રી થતાં જ નેતાઓમાં સન્નાટો જોવા મળ્યો છે. લેટરકાંડના મુદ્દાને લઈને તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ત્યારે અમરેલી સર્કિટ હાઉસ ખાતે એસએમસીના વડા નિર્લિપ્ત રાય સવારથી જ અહીંયા સર્કિટ હાઉસ ખાતે પહોંચી ગયા છે અને તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. ત્યારે પાયલ ગોટીએ જે પોલીસની સામે કરેલા જે આક્ષેપો છે એ બાબતે પણ તપાસો શરૂ કરી છે. પાયલ ગોટી જે
રિકન્સ્ટ્રક્શન જે કરવામાં આવ્યું એને વરઘોડાનો જે શબ્દ આપ્યો છે એ બાબતે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ત્યારે જે રિકન્સ્ટ્રક્શન જે સ્થળ હતી એ સ્થળની મુલાકાત પણ એસએમસીના વડા નિલીપ રાયે લીધી છે અને જે સ્થળ રિકન્સ્ટ્રક્શનમાં જે વિડીયોમાં દેખાતા જે પોલીસના કર્મચારીઓ છે એમની પણ નિવેદનો લેવાયા છે. ત્યારે પાયલ ગોટીનું પણ નિવેદન લેવાયું છે અને તાલુકા પંચાયતના જે પ્રમુખ છે કિશોર કાનપરિયા એમના પણ નિવેદનો લેવાય છે અને આ તપાસનો ધમધમાટ છે એ આવતીકાલ સુધી જણાઈ રહ્યો છે. પરેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમરેલી. અમદાવાદ પોલીસના કર્મચારીનું શરમજનક કૃત્ય પ્રકાશમાં આવ્યું છે. ચોરને પકડતી પોલીસ ચોરી કરતા પકડાઈ છે. શહેરમાં એક કોન્સ્ટેબલ અને તેના સાથીઓ લોખંડના સળિયા ચોરતા પકડાઈ ગયા છે. ઝોન 2 એલસીબીએ વિજલપુરના સોનલ સિનેમામાંથી એક કોન્સ્ટેબલ સહિત 5 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. चूहापुरा एहसान पार्क सोनल 4 रास्ता के पास जर्मन टीएमटी सरिया करके जो कंपनी है उसका माल पड़ा था, तो वहाँ पर से जो माल था वो ट्रेलर में से उतारा हुआ था और दूसरे बोलेरो पिकअप में भरा जा रहा था. तो ये सूचना पुलिस को मिली और पुलिस ने तुरंत ही कार्रवाई करते हुए वहाँ अपनी टीम डिस्पैच करी और इस कार्रवाई में 3 बोलेरो पिकअप, 1 I-20 और 4 मानसों को अपने अरेस्ट किया गया है. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ છે અને જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. તૈયારીઓને આખરી ઓપ પણ આપી દેવામાં આવ્યો છે. 23 જાન્યુઆરી 2025 સુધીમાં મતદાન મથકોને આખરી ઓપ અપાશે. સાથે સાથે 27 જાન્યુઆરી 2025 સુધીમાં સંવેદનશીલ મથકોની યાદી તૈયાર કરાશે. તેમજ ચૂંટણી આયોગ દ્વારા 15 દિવસમાં જ મતદાનની યાદી જાહેર કરવામાં આવે તેવું પણ માનવામાં આવ્યું છે. મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાની વધુ એક કેસમાં ધરપકડ કરાઈ છે. તો સમાચાર મળી રહ્યા છે હાલ અત્યારે ગાંધીનગરથી મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાની વધુ એક કેસમાં ધરપકડ કરાઈ છે. સાબરમતી જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરવામાં આવી છે. સીઆઈડી ક્રાઇમે જેલમાંથી જ ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ કરી છે. ભૂપેન્દ્ર વિરુદ્ધ સીઆઈડી ક્રાઇમમાં કુલ 3 ફરિયાદ નોંધાઈ હતી. સાબરમતી જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરવામાં આવી છે. 6000 કરોડનું ફુલેકું ફેરવનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાની વધુ એક કેસમાં ધરપકડ કરાઈ છે. ટ્રાન્સફર વોરંટના આધારે સીઆઈડી ક્રાઇમે ધરપકડ કરી છે. કુલ 3 ફરિયાદ ભૂપેન્દ્ર ઝાલા વિરુદ્ધ નોંધાઈ હતી. સાબરમતી જેલમાંથી જ ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરવામાં આવી છે. આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી ઉજ્જવલ, સમાચાર મળી રહ્યા છે ગાંધીનગરથી મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાની વધુ એક કેસમાં ધરપકડ કરવામાં આવી છે. શું છે વધુ વિગત? હિરલ, આપને જણાવ્યું કે બીજેડ ફાઇનાન્સની અંદર અત્યારે જે મોટું મહાઠગ છે તે પોલીસ પકડમાં આવી ગયો છે. સીઆઈડી ક્રાઇમે તેની છેલ્લા કેટલાક દિવસથી ધરપકડ કરી છે. ત્યારે આ બાબતની અંદર જો જોવા જઈએ તો ટ્રાન્સફર વોરંટના આધારે સીઆઈડીએ ફરીથી તેની ધરપકડ કરી છે. સાબરમતી જેલમાં તેથી ટ્રાન્સફર વોરંટથી તેની ધરપકડ કરવામાં આવી છે. હજુ પણ અનેક ખુલાસાઓ થાય એવા છે, કારણ કે સીઆઈડી ક્રાઇમમાં કુલ 3 ફરિયાદો ઝાલા સામે નોંધાઈ હતી, જેના અનુસંધાનની અંદર અત્યારે ટ્રાન્સફર વોરંટના આધારે તેની વિધિવત ધરપકડ કરવાની કાર્યવાહી હાલ ચાલુ છે અને આગામી સમયમાં અનેક ખુલાસા થાય તેવી સંપૂર્ણ શક્યતાઓ સેવાઈ રહી છે. જી ઉજ્જવલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાની વધુ એક કેસમાં ધરપકડ કરાઈ છે. ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ હાથ ધરવામાં આવી છે. ગુજરાત વિધાનસભા અધ્યક્ષે બજેટ સત્ર અંગે પ્રતિક્રિયા આપી છે. તો સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત વિધાનસભા અધ્યક્ષે બજેટ સત્ર અંગે પ્રતિક્રિયા આપી છે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ પ્રતિક્રિયા આપી છે. બજેટ સત્રને લઈને પ્રતિક્રિયા આપવામાં આવી છે. આવનાર બજેટ અંગે શંકર ચૌધરીએ નિવેદન આપ્યું છે. રાજ્યપાલના સંબોધન પરની ચર્ચા માટે 3 દિવસ ફાળવવામાં આવ્યા છે.
સામાન્ય અંદાજ પરની ચર્ચા માટે 4 દિવસ ફાળવ્યા છે. અનુચ્છેદ 174(1) મુજબ ગુજરાત રાજ્યના માન્ય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત વિધાનસભાનું 6ઠા સત્રનું આહવાન આજે તારીખ 20 જાન્યુઆરીના રોજ કરવામાં આવ્યું છે. ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર તારીખ 19 ફેબ્રુઆરીના રોજ માન્ય રાજ્યપાલશ્રીના સંબોધનથી બપોરે 12 કલાકે ચાલુ થશે. તારીખ 20 ફેબ્રુઆરીના રોજ ગુજરાત સરકાર દ્વારા બજેટ રજૂ કરવામાં આવશે. તેમજ તારીખ 19 ફેબ્રુઆરીથી 28 માર્ચ સુધી ગુજરાત વિધાનસભાના સત્રનું કામકાજ ચાલશે. ખેડાના પૂર્વ એમએલએ કેસરીસિંહ સોલંકીને મુદ્દે ભાજપનું નિવેદન સામે આવી રહ્યું છે. તો ખેડાથી સમાચાર મળી રહ્યા છે. પૂર્વ એમએલએ કેસરીસિંહના મામલે ભાજપનું નિવેદન છે. ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટનું નિવેદન સામે આવ્યું છે. પૂર્વ એમએલએ કેસરીસિંહ સોલંકીના મામલે પૂર્વ એમએલએ ચાલુ સંગઠન પર્વમાં સક્રિય સભ્ય નથી બન્યા. જે સભ્ય ન હોય તેને સસ્પેન્ડ કરવાનો મતલબ નથી. તો ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટે નિવેદન છે કે આવનાર સમયમાં પૂર્વ એમએલએને જવાબ આપવામાં આવશે. અમૂલ ડેરીનું 20 વર્ષથી નેતૃત્વ રામસિંહ કાકાએ કરેલું છે, જેનું આગળનું કામ વિપુલભાઈએ સંભાળ્યું છે. બંને ખેડા જિલ્લાના છે અને અમૂલની 3 જિલ્લાની ડિરેક્ટરોની જે વ્યવસ્થા છે એમાંથી આજે ખેડા જિલ્લાના 2 લોકો એમણે કરેલા 22 વર્ષના કામોની વાત આપને કરવા માટે ખેડા જિલ્લામાં આ પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી છે. અજયભાઈ, શિસ્તબદ્ધ પાર્ટીની અંદર ભાજપના પૂર્વ ધારાસભ્ય દ્વારા જે ટીકા ટિપ્પણી ફેસબુકની ઉપર કરવામાં આવે છે, ખૂબ ચોંકાવનારી ટીકા ટિપ્પણીઓ હોય છે. તમારા લેવલે પ્રદેશ લેવલે કઈ જાણકારી આપવામાં આવે છે અથવા કોઈ પગલાં ભરાશે ખરા? ભારતીય જનતા પાર્ટીનો એક સંગઠનનો ક્રમ છે કે લોકશાહી વાળી પાર્ટી છે ને દર 6 વર્ષે એમાં સંગઠન પર્વ થતું હોય છે. પહેલા એમાં પ્રાથમિક સદસ્ય, ત્યારબાદ સક્રિય સદસ્ય અને ત્યારબાદ વિવિધ સંગઠનના પદોની ફાળવણી થતી હોય છે. જિલ્લા પ્રમુખ ખેડા તરીકે મારે ધ્યાનમાં એવું ચોક્કસ છે કે કેસરીસિંહ એ ભારતીય જનતા પાર્ટીના સક્રિય સભ્ય આ વખતે બન્યા નથી. જ્યારે જે સભ્ય બન્યા જ ન હોય તેને સસ્પેન્ડ કરવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. અમદાવાદમાં ભદ્રકાળી મંદિર સામેના દબાણો દૂર કરવાની ચર્ચા થઈ છે. તો અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે. ભદ્રકાળી મંદિર સામેથી દબાણો દૂર કરવાની ચર્ચા થઈ છે. ટાઉન પ્લાનિંગ કમિટીમાં દબાણો દૂર કરવાની ચર્ચા થઈ છે. મધ્ય ઝોનમાં ડેપ્યુટી કમિશનર કમિટી બેઠકમાં હાજર રહ્યા હતા. લાયસન્સ વગર ભદ્ર પાસે બેસતા ફેરિયાઓના દબાણ દૂર કરાશે. મધ્ય ઝોનના ડેપ્યુટી કમિશનરને હાજર રાખવામાં આવ્યા હતા. કયા પ્રકારની સૂચના આપવામાં આવી છે અને ક્યાં સુધીમાં તે કામગીરીની અસર દેખાય તે પ્રકારે આદેશ કરાયા હતા? આજે મધ્ય ઝોનના ડેપ્યુટી કમિશનરને જે ભદ્ર પાસે જે દબાણો થાય છે એના માટે સ્પેશિયલ શું એમનું પ્લાનિંગ છે, કઈ રીતે એ લોકો અમલ કરવા માંગે છે અને એસઆરપીની ફાળવણી એના માટે પણ કરી છે. તો એનો ઉપયોગ કરીને જે દબાણો થયેલા છે ભદ્રની આજુબાજુના વિસ્તારમાં કઈ રીતે હટાવવાના એના માટેની માહિતી માંગવામાં આવી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા બદલી બઢતીના આદેશ કરવામાં આવ્યા છે. સમાચાર મળી રહ્યા છે હાલ અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા બદલી બઢતીના આદેશ થયા છે. તો રાજ્યના 32 નાયબ જિલ્લા વિકાસ અધિકારીઓની બદલીના આદેશ થયા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આદેશ કરવામાં આવ્યા છે. મહેસૂલ વિભાગ હેઠળના સ્કેલ 1 વર્ગ 1ના અધિકારીઓની બદલીના આદેશ છે. 31 જુનિયર સ્કેલ વર્ગ 1 કક્ષાના અધિકારીઓની બદલી કરાઈ છે. અલગ અલગ જિલ્લામાં ડેપ્યુટી ડીડીઓની બદલી કરાઈ છે. અન્ય 3 મામલતદારોને ડેપ્યુટી ડીડીઓના પ્રમોશન મળ્યા છે. અમદાવાદના વાસણા વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યો છે. તો અમદાવાદથી હત્યાની ઘટના પ્રકાશમાં આવી રહી છે. અમદાવાદના વાસણા વિસ્તારમાં હત્યા થઈ હતી. અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે. 2 શખ્સોએ અંગત અદાવતમાં છરીના ઘા ઝૂકી હત્યા કરી હતી. વાસણા વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યો છે. જિગ્નેશ કડગરે નામના યુવાનની છરીના ઘા ઝૂકીને હત્યા કરાઈ છે. અંગત અદાવતમાં હત્યા કરવામાં આવી છે. મૃતક અને આરોપી બંને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. વાસણા પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ પોલીસ કમિશનરની ટીમે વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે તો અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે વિદેશી દારૂ ઝડપાયો છે પીસીબીની ટીમે ટ્રાન્સપોર્ટમાંથી વિદેશી દારૂ ઝડપ્યો છે પ્રેમ દરવાજા પાસે આવેલ ભારત ગોલ્ડન ટ્રાન્સપોર્ટમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે અમદાવાદથી સમાચાર છે પીસીબીએ પાર્સલમાંથી વિદેશી દારૂની 426 બોટલો કબજે કરી છે પોલીસે 1 લાખનો મુદ્દામાલ ઝડપીને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે પીસીબીએ પાર્સલમાંથી વિદેશી દારૂની 426 બોટલો કબજે કરી છે ખેડાના દભાણમાં અમૂલ ચોકલેટ પ્લાન્ટ હવે ઊભો કરશે તો સમાચાર મળી રહ્યા છે ખેડાથી દભાણમાં અમૂલ ચોકલેટ પ્લાન્ટ નાખશે ₹700 કરોડના ખર્ચે અમૂલ ચોકલેટ પ્લાન્ટ નાખશે ખેડાથી સમાચાર મળી રહ્યા છે સૌથી આધુનિક મશીનરી સાથે આ પ્લાન્ટની સ્થાપના કરવામાં આવશે ખેડાના દભાણમાં હવે ચોકલેટ પ્લાન્ટ ઊભો કરાશે આગામી 6 મહિનામાં જ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરાશે અમૂલ દ્વારા નજીકના દિવસોમાં નડિયાદ નજીક મોટો પ્લાન્ટ નાખવાની વાત કરવામાં કઈ રીતના પ્લાન્ટ હશે ક્યાં ચોકલેટ પ્લાન્ટ અમારો જે મોગર છે એવો જ બીજો પ્લાન્ટ અહીંયા દાવડા દબાણની વચ્ચે નાખીશું નાખવાનું મૂળ કારણ એ છે કે ચોકલેટનું પ્રોડક્શન અત્યારે ઓછું થઈ રહ્યું છે અને ચોકલેટ ખૂટી રહી છે તો ચોકલેટ ખૂટે નહીં ગ્રાહકોને સંતોષ આપવા અમે આ બીજો પ્લાન્ટ નાખી રહ્યો છે અને મેઇન હેતુ એ છે કે નડિયાદ બાજુ રોજગારી ઊભી કરવી કારણ કે અહીંયા બધા નેતાઓ થયા છે પણ એમને કોઈ રોજગારી મળે જિલ્લાને પોતાના તાલુકાને એવું કોઈ કામ નહીં કર્યું એટલા માટે ખેડા માતર નડિયાદ અને મૌધા જે રોજગારી મળે એના માટે અમે આ નવો પ્લાન્ટ નાખી રહ્યા છે છોટાઉદેપુરના બોડેલી નસવાડી માર્ગ પરથી અકસ્માતનો મામલો પ્રકાશમાં આવ્યો છે તો છોટાઉદેપુરથી સમાચાર મળી રહ્યા છે અકસ્માતનો મામલો સામે આવ્યો છે બોડેલી નસવાડી રોડ પર અકસ્માત સર્જાયો હતો બેફામ ઇકો ચલાવીને અકસ્માત સર્જનાર ચાલક ઝડપાઈ ગયો છે નર્મદાના જેસલપુરમાંથી પ્રદીપ બારિયાની ધરપકડ કરવામાં આવી છે ગઈકાલે બોડેલીના પાણીજ પાસે ઇકોએ બાઇકને ટક્કર મારી હતી ઇકો ચાલક ઝડપાઈ ગયો છે અકસ્માતમાં સાસુ અને જમાઈનું સ્થળે જ મોત નીપજ્યું હતું દાહોદમાં નવજાત બાળકને ત્યજીને મહિલા ફરાર થઈ છે તો સમાચાર મળી રહ્યા છે દાહોદથી નવજાત બાળકને ત્યજીને મહિલા ફરાર થઈ છે દાહોદથી સમાચાર છે ઝાલોદ સબ ડિસ્ટ્રિક્ટ ખાતેથી અજાણી મહિલા નવજાત બાળકને ત્યજીને ફરાર થઈ છે બાળક અંદાજિત માતાના ગર્ભમાં 6 થી 7 મહિના રહ્યું હશે કર્મચારી સફાઈ કરવા જતાં જ આ સમગ્ર મામલો સામે આવ્યો હતો બાળકને ત્યજીને મહિલા ફરાર થઈ છે સફાઈ કર્મીએ તાત્કાલિક હોસ્પિટલના સ્ટાફને ઘટના અંગે જાણ કરી હતી નવજાત શિશુને જોતા હોસ્પિટલ સ્ટાફ પણ ચોંકી ઉઠ્યો હતો બાળકની તપાસ કરતા બાળક મૃત હાલતમાં મળ્યું હોવાની વિગતો મળી છે સરકાર દ્વારા રાસાયણિક ખાતર પર સબસિડી આપવામાં આવે છે પરંતુ આ સબસિડીવાળું ખાતર ઔદ્યોગિક એકમોમાં બારોબાર પકડી રહ્યું છે મહેસાણામાં તાજેતરમાં જ એલસીબી દ્વારા સરકારી યુરિયા ખાતરનો મોટો જથ્થો ફેક્ટરીમાંથી પકડી પાડવામાં આવ્યો છે આ જથ્થો પ્લાયવુડ સનમાઇકાની ફેક્ટરીમાં હોવાનું સામે આવ્યું હતું વધુ તપાસ ચાલી રહી છે ત્યારે જાણકારો કહે છે કે જો સમગ્ર કાંડની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે તો તેનો રેલો ગાંધીધામ અંજારમાં યુરિયાની કાળાબજારી કરનાર પ્રકાશ સુધી લંબાવવા માટે પામી શકે તેમ છે અને જો ખરેખર પ્રકાશ સુધી તપાસ લંબાય છે તો આયોજનબદ્ધ રીતે ચાલતા એક મોટા કારનામાનો ખુલાસો પણ થઈ શકે છે પંચમહાલમાં ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા શેખ મજાવર રોડની હાલત બિસ્માર બની છે જેના કારણે શહેરીજનોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આ રોડનું નવીનીકરણ કામ 2 વર્ષ અગાઉ કરવામાં આવ્યું હતું તેમ છતાં પણ તે આટલી ટૂંકા સમયગાળામાં જ આ રોડ ખખડધજ થઈ ગયો છે જેને લીધે લોકોમાં ભારે રોષ છે આ કબ્રસ્તાનની અંદર નગરપાલિકા દ્વારા રોડનું કામગીરી કરવામાં આવી હતી અને ટૂંક સમયમાં રોડ તૂટી ગયો
તૂટવાનું કારણ અંદર ભ્રષ્ટાચાર દેખાઈ રહેલું છે. લોકોનું કહેવું એવું છે કે અંદર ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે. મટીરિયલ જે વપરાયો છે નહીં, જે વાપરવાનો હતો એ વપરાયો છે નહીં. અને ત્યાં સ્કૂલ પણ આવેલી છે, 2-3 સ્કૂલો આવેલી છે. ત્યાંથી કબ્રસ્તાનની અંદર જનાજો લોકો લઈ જતા હેરાનગતિ થાય છે. તો અત્યારે અમારે વિદ્યાર્થીઓને બી બહુ તકલીફ છે. સ્કૂલમાં શાળામાં ત્યાં જાય છે, ત્યાં ઇકબાલ ગર્લ્સ હાઈસ્કૂલ આવેલી છે. બીજી વાત કે અમારા કબ્રસ્તાનમાં જે જનાજા લઈને જાય છે એને બી તકલીફ ઘણી પડે છે. તો અમારી સમસ્યા છે કે ભાઈ આ રોડ તમે બહુ જલ્દી આને બનાવી આપો. અને આ રોડ બિલકુલ ખરાબ રીતે બનેલો છે. જે લોકોએ બનાવ્યો છે કોન્ટ્રાક્ટરે બહુ ખરાબ મટીરિયલ વાપરીને બનાવેલો છે. ગોધરાના પશ્ચિમ વિસ્તારમાં એશિયાનું સૌથી મોટું કબ્રસ્તાન આવેલું છે. આ રોડ પરથી અવર જવર વધારે પડતી હોય છે. અમારે ત્યાં અહીંયા આ રોડ પરથી સ્કૂલો પણ આવે છે અને મદ્રસાઓ પણ આવે છે. તેમજ આ કબ્રસ્તાન પર જવા માટે જનાજા પણ લઈ જવામાં આવે છે. અને તેમાં આ રોડ ખરાબ હોવાથી ઘણી તકલીફ પડે છે. અને આ રોડ તદ્દન હમણાં થોડા ટાઈમ પહેલાં બનાવ્યો હતો અને રોડ બિલકુલ ખરાબ થઈ ગયો છે. તો એને નવેસરથી બનાવી આપે એ અમારી આમ લોકો જનતાની માંગ છે. ગુજરાત એટ 7 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.